y બરાબર a રેસ ટુ x હોય તો dy બાય dx મેળવવું, એટલે કે વિકલન કરવાનું છે અને a રેસ ટુ x એટલે અચળ પદની ચલ ઘાત આપેલી છે, તો જ્યારે પણ અચળ પદની ચલ ઘાત હશે તો બંને બાજુ log લેવું પડશે, તો સૌથી પહેલા બંને બાજુ log લઈએ તો log y. હવે log ના ગુણધર્મ પ્રમાણે જ્યારે અહીંયા ઘાતમાં કોઈ પદ છે તો તે હંમેશા આગળ ગુણાકારમાં આવશે, તો x આગળ આવશે અને log લાગે a ને. તો હવે બંને બાજુ વિકલન કરીએ તો log y નું વિકલન થશે 1/y dy by dx, અને આ બાજુ જ્યારે વિકલન કરશું તો ખાસ ધ્યાન રાખજો log a અચળ પદ છે તો અચળ પદ બહાર આવશે અને વિકલન થશે માત્ર x નું. અહીંથી dy by dx ને સૂત્રનો કરતા બનાવીએ તો y આવશે ગુણાકારમાં અને y એટલે a રેસ ટુ x ઇન્ટુ log a અચળ પદ છે અને x નું x ને સાપેક્ષ વિકલન થશે 1, તો આ તમારો ફાઇનલ આન્સર મળશે. આ પદને ડાયરેક્ટ તમે સૂત્ર તરીકે પણ યાદ રાખી શકો છો, a રેસ ટુ x નું વિકલન થશે a રેસ ટુ x log a. થેન્ક યુ.